નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાબરકાંઠા જિલ્લામાં માત્ર એક જ દિવસના ટૂંકા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર સેકન્ડ ઇનિંગ શરૂ કરી છે. ભારે વરસાદી હિંમતનગર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવી દીધા છે. શહેરના વ્યસ્ત ગણાતા રિલાયન્સ મોલથી બેરણા જવાના રસ્તા પર ઠેર ઠેર મસમોટા ભૂવા પડી જતા વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. સાબરકાંઠા પંથકમાં મેઘરાજા જાણે આક્રમક મૂડમાં હોય તેમ વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. એક દિવસના ટૂંકા વિરામ બાદ શરૂ થયેલા આ મુશળધાર વરસાદે હિંમતનગર શહેરને બાનમાં લીધું હતું. સતત 2 કલાક સુધી વરસેલા અનરાધાર વરસાદના કારણે સમગ્ર હિંમતનગર શહેરમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ચારેય તરફ પાણી જ પાણી વહી રહ્યું હતું. વરસાદનું જોર એટલું વધારે હતું કે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય બજારો પળવારમાં જ જળમગ્ન બની ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર પર તેની માઠી અસર પડી હતી. ઓફિસે કે કામે નીકળેલા લોકોના વાહનો અધવચ્ચે જ પાણીમાં ફસાઈ ગયા હતા. પાણી એન્જિનમાં ઘૂસી જતા અસંખ્ય 2 વ્હીલર અને 4 વ્હીલર બંધ પડી ગયા હતા, જેને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. મુશળધાર વરસાદની વચ્ચે હિંમતનગરમાંથી વહીવટી તંત્રની પોલ ખોલતી તસવીરો પણ સામે આવી છે. હિંમતનગરના જાણીતા રિલાયન્સ મોલથી બેરણા તરફ જવાના મુખ્ય રસ્તા પર ઠેર ઠેર મસમોટા ભૂવા પડી ગયા છે. રસ્તો બેસી જવાના કારણે ચોમાસાના પહેલા જ તબક્કામાં માર્ગ બિસ્માર બન્યો છે. નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના કારણે જ રોડ પર આવા જોખમી ભૂવા પડ્યા હોવાનો સીધો આરોપ સ્થાનિક રહીશો લગાવી રહ્યા છે. દર વર્ષે પ્રી મોન્સૂન એક્શન પ્લાનના નામે મોટા મોટા દાવાઓ કરતી નગરપાલિકાની લાપરવાહીનો ભોગ આજે ફરી એકવાર હિંમતનગરની જનતા બની રહી છે. રસ્તા પર પડેલા આ ઊંડા ભૂવાઓ કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે, ત્યારે પાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે આ ભૂવાઓનું સમારકામ કરે અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવે તેવી લોક માંગ ઊભી થઈ છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.